મિત્રો અમે હવે ગયા દીવદર હવે નાસ્તો કરવા બેઠા હતા એટલે દાબેલી કારણ કે ભૂખ લાગી હતી બહુ એટલે દાબેલી ઝાપેટી લઈએ પછી આગળ આપણે મજો કરીએ. જેને પણ ખાવે તો આવી જજો. જેની ફેવરેટ હોય. મિત્રો કેમ છો? મજામાં. આજે અમે આવી ગયા છે રાયડું વાટવા અને એ પણ વાવ થરાદમાં અને એ પણ અમારા ઘરે અને એ પણ અમારા ભાગ ઉપર. અને મિત્રો આ મારા ડેલી વ્લોગમાં તો આ લોકો આવે છે અને આમના ડેલી વ્લોગમાં આજે અમે આવ્યા છે. અને પછી મારા બબુડી મારા બબુડો બીજા ખૂબ છે અને પછી આગળ વ્લોગમાં બતાવે છે એટલે રાયડું બતાવે છે. જો મિત્રો આ રાયડું આવ્યું નહીં પણ ઉજ્જવલું છે બધું અડકલું છે અડકલું. તો મિત્રો અમારા મુકેશભાઈને તમે સમાધાન કરવા આવ્યા હતા પણ મુકેશભાઈ કે અમારે થોડી મહેનતની જરૂર છે તમારી તો અમે મહેનત કરવા આવ્યા છે. તો બધા મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને સપોર્ટ કરતા રહેજો. મુકેશભાઈનું પણ પોતાની ચેનલ છે. શું નામ છે તમારી ચેનલનું? દેશી રેખા અને બીજી મુકેશ કોમેડી 70-73. તો બંને ચેનલ નામની છે. એમના સપોર્ટ કરજો મિત્રો એ અમને પણ. અને જે અમે લોકોએ કાલે વિડીયો નાખ્યો તો જે શોર્ટ ફિલ્મનો તો એવા વિડીયો સુપર વિડીયો જોવા હોય તો એમની ચેનલ અને એવા વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો કે તમે આ ટાઈપના વિડીયો બનાવો, વ્લોગ એ બનાવો ને આ ટાઈપના વિડીયો બનાવો તો અમને ખબર પડે તો અમે એવા વિડીયો બનાવશું. હળી મળીને એવા વિડીયો બનાવો. તો મિત્રો બધા મિત્રો કોમેન્ટ કરજો. જો એવો વિડીયો સારો લાગ્યો તો આપણે એવા પણ બનાવશું કારણ કે તમે જુઓ છો, સપોર્ટ કરો છો તો અમે મહેનત કરતા રહીશું. તો મળીએ હવે આપણે આગળ અને રાયડું વાટવાનું ચાલુ કરીએ. જો મિત્રો પણ રાયડું વાટવાનું ચાલુ થઈ ગયું છે. અમકા 2 જણા વાઢે છે. આ મકા પણ વાઢેરા છે. ટેંગે તો પણ હતી ગયું હે રાયડામ. આજે ટેંગે ટ્રેન્ડિંગ ચાલે ને ભાઈ જ છે પોતે. હા ને પાછળ પણ 2 જણા વાઢે છે. આટલું પણ વાઢી છે. બસ પતી જવાયું. ત્યાં પટી દેવાયું છે. હજી તો આરે ભાગ ઉભો જ છે. જો હવે સમજાય તો આમાં મુકાભાઈ પણ રાયડું વાઢે છે કાંઈ કામ. મુકાભાઈને તો હાલત આવી ગઈ. એની પણ મુકાભાઈની હાલત તો હાવ ઓલી થઈ ગઈ છે. ચા પીને તો વાટ ખબર ચા જ પીવી છે. ભાઈ કોમેન્ટ કરજો ફટાફટ ચા વધારે પીવો સારો કે ના સારો. આ ભાઈ ચા બહુ પીવે છે. દરરોજ ચા વાટકો ભરે, બપોરે વાટકો ભરે, વહેલો 2 વાટકા ચા પીવાનો. 4 વખત ચા પીધો અડધો 4 વખત થઈ ગયા ને આપી તારે મૂકી તો પાલે ને. અને બુધાલાલ એટલી પણ મૂકો ભાઈ ખવાય ઘણી બધી. તારે 2 થી 3 બુધાલાલ જોઈએ. હા અને મસાલા એટલા ખવાય. જો તમારી કોમેન્ટનો રિપ્લાય આવશે તો ભાઈ આપણે છોડાવશું બરોબર. બધા મિત્રો કોમેન્ટ કરજો કે વ્યસન સારું કે ના સારું. અને હવે મળીએ આપણે આગળ રાયડું વાટે પછી. મિત્રો અમે જઈ રહ્યા છે હવે અમારા ઘરે. હવે બ્લોગ બનાવે છે મારો આખો વિડિયો આખો ઓછો ખાયો. જો મિત્રો આ જેટલા મુકેશભાઈ મસાલા ખવાય છે, ખાવા પડે. ચા એટલો પીએ છે, બુધાલા એટલી ખવાય છે અને હોય ને તો મસાલા ખવડાવે. અમકા પણ અમારે વિજયાબેન ખાવા બનાવેલા છે. મોડું થાય. એમને પણ વિજયાબેન મોડે ને હેતરમાં મારા બધા બ્લોગમાં વિજય મૂડ નથી. બધા બ્લોગમાં તમારો મારો ટાઇટલ એ મારો આજ વિજયને મૂડ નથી. મૂડ નહીં. અમકા પણ અમારે ખાબુન આરામથી ઊંઘ્યા છે. ઢબુન પણ રમાડેલા છે. ઢબુ ઊંઘી ગયા છે. એનો ઓર ઠકરી કરાવજો. ઓરની જુતી રખાવો. અમે પણ હવે તૈયાર થઈને જરા ઘરે. અમકા પણ તૈયાર થઈ ગયા છે. ચાલો મિત્રો ચાલો. ચાલો હવે આપણે બાય બાય ટાટા કહી દઈએ મુકેશભાઈને કારણ કે એમના કામ પતી ગયું. ડબલ મસાલા બને છે. હવે મળશું મિત્રો આગળ. જો મિત્રો આ બબુડી એને આરામથી ઊંઘી છે અને મારી દીદી વિડિયો બનાવે છે. બોન રમાડેલા છે. ઊંઝાને મક્ખી ઉડાડે છે. તો આપણે આજ જવાનું છે વિડિયો કોન્સર્ટ બનેલા ખડી તો દીવદર હવે નાસ્તો કરવા બેઠા હતા એટલે દાબેલી. કારણ કે ભૂખ લાગી હતી બહુ એટલે દાબેલી ઝાપેટી લઈએ પછી આગળ આપણે મજો કરીએ. જેને પણ ખાવે તો આવી જજો. જેની ફેવરેટ હોય
જો મિત્રો અમે બજારમાંથી હવે નીકળી ગયા છે. હવે 450 જારા સામે આ છે અમારું બજાર. પાછળ આવે છે. દિયોદર બજારમાં આવી ગયા છે ને હવે જઈએ છીએ આપણા ઘરે, કારણ કે રિક્ષા પકડવી પડશે. રિક્ષા તો હવે આપણે આગળ મિત્રો આપણે ઘરે આવી ગયા છે. કપડાં બપડા ચેન્જ કરી દીધા છે ને પાછળ લાયા છે બોરા. તો ચેતના ખાય છે બોરા. તો જો મિત્રો બોરા ખાવાનું ચાલુ છે. ભૂખ લાગી હતી, ખાઈ નાસ્તો કર્યો તો હવે બોરા ખાવાનો વારો આવ્યો છે. બરાબરના બોરા જો એટલા મસ્ત બોરા છે. જેને પણ ભાવતા હોય અને ફેવરેટ હોય એ પણ કોમેન્ટ કરજો. અને હવે મળીશું. તો બધા મિત્રો હવે મળીશું એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી, બાય બાય. બાય બાય.